નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે અને આ પહેલા તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું। જોકે આ તાપમાનની વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જેના લીધે ભારે ગરમીની વચ્ચે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામે તેવી શક્યતાઓ દેખાઈ રહેલી છે। ભારત પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ રહી છે, તેની અસર ગુજરાતમાં પણ થાય તેવી શક્યતાઓ છે। ગુજરાતના 10થી વધારે જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહેલી છે। સમગ્ર દેશમાં વિવિધ સિસ્ટમો બનાવવાને કારણે ઉનાળામાં જ ચોમાસા જેવો માહોલ જામશે અને મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવેલી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે તે પ્રમાણે રાજ્યમાં 13 એપ્રિલ વરસાદ શરૂ થવાની શક્યતાઓ છે અને 12 એપ્રિલથી કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતાઓ છે। સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 15 એપ્રિલ સુધી હવામાન પલટાયેલું રહેશે અને કેટલાક વિસ્તારોમાં હળવો અને છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે દક્ષિણ ગુજરાતના ઉત્તર ગુજરાત તથા પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 17 એપ્રિલ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ માહોલ રહેવાની શક્યતાઓ છે। હવામાન વિભાગે અમદાવાદ કેન્દ્ર આપેલી માહિતી પ્રમાણે 13 એપ્રિલ કચ્છ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી તથા વલસાડ હળવા વરસાદની આગાહી કરવામાં આવેલી છે। સાથે 14 એપ્રિલના રોજ કચ્છ, ગીર સોમનાથ, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાના વિસ્તારોમાં આગાહી કરવામાં આવેલી છે। સાથે જ 15થી 17 તારીખ સુધીના ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। તો બસ આજની તે આટલી જ અપડેટ। ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો આઈ કિસાન યુટ્યુબ ચેનલમાં।